હવે આપણે બાબા સાહેબના સૂત્રો વિચારો લેશું. શિક્ષણ એક શસ્ત્ર છે. શસ્ત્ર, હા, શિક્ષણ એક શસ્ત્ર. શસ્ત્ર એટલે આ કલમ, પેમ નામનું, એને શસ્ત્ર કહેવાય. બાબા સાહેબે કીધું છે શિક્ષણ એક શસ્ત્ર છે જેનો ઉપયોગ દરેક વ્યક્તિએ, ના કે ફક્ત SC ST OBC વાળાઓ માટે. બાબા સાહેબે લખ્યું છે દરેક વ્યક્તિએ એનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષણ નામના શસ્ત્ર, પેન આ કલમ નામના શસ્ત્રથી, કાયદા કાનૂનથી લડવું જોઈએ અને લખવું જોઈએ અન્યાય સામે. જે મેં કીધા ઘણા અન્યાયો આવશે. શોષણ બીજું સૂત્ર અમાનવીય ગુણધર્મ છે, એને દૂર કરવું આવશ્યક છે. શોષણ પછી કારખાના કંપનીઓમાં મહિલાઓનું શોષણ, કંપનીઓમાં કચેરીઓમાં મહિલાઓનું શોષણ, વર્કરોનું, મજૂરોનું શોષણ, એ જે પણ શોષણ જ્યાં થતું હોય એ અમાનવીય ગુણધર્મ છે, એને દૂર કરવું જોઈએ. એટલે આ જે રાજકીય નેતાઓ પોતે મોટી મોટી જે દિગ્ગોણે છે એને આ બધું ધ્યાન દેવું છે. પછી સમાજના અગ્રણીઓ, પ્રમુખો જે બની બેઠા છે એ બધાને આ બાબતે ધ્યાન દેવું જોઈએ. ક્યાં શોષણ થાય છે, વિશેષ મહિલાઓનું શોષણ ક્યાં થાય છે? અમારા કાસેજમાં, પેટે ઝોનમાં કેટલી બધી કંપનીઓ, કારખાનાઓ, પછી આ બાજુ વરસાબેડીમાં એ મહિલાઓ કેટલી બધી હજારોની સંખ્યામાં કામ કરવા જાય છે, તો શોષણ થાય જ છે. તો એ ધ્યાન દેવું જોઈએ. સમાજ સેવકો, નેતાઓ જે હોય, જે જવાબદાર વ્યક્તિઓ છે એ આ બાબતે ધ્યાન દે. સમાજની મોટામાં મોટી સમસ્યા છે તો આ જ્ઞાનતા છે. આ જ્ઞાન માટે તમે વિદ્યાવાન બનો અને જ્ઞાની બનો, જ્ઞાન પ્રાપ્ત કરો. બાબા સાહેબ